હેલો એવરીવન, રામ રામ સીતારામ બધાય દાયરાની. કેમ છો બધા? મજામાં જ હશો ને. પહેલાં છે ને આજ 31 છે તો બધાયની 31ની હાર્દિક શુભકામનાઓ. જો કે કાંઈ જવાનું તો હે નહીં આપણી બાઈક ફરવા માટે 31 સેલિબ્રેટ કરવા માટે કે આખો બહુ છે ને ગરદી બહુ હોય આખો દ્વારકા ને સોમનાથને, એટલે આપણી બહુ ગરદીમાં ન જાય. ચાર નવીરા થઈ જાય ને બધા 31 એન્જોય કરે, પછી આપણે આપણું 31 કરવા જવાનું, 31 કરવા. પછી અટાણે તો હે ને હું મસ્તીને તૈયાર થઈ ગઈ. તો અમારે છે ને વિહાવાડે સપ્તાહ હે, મીન્સ કે સપ્તાહ એટલે કે આપણે આ ભાગવત સપ્તાહ ને તો લે રામદેવજી મહારાજનો જે પાઠ આવે ને એ પાઠ છે. તો ત્યાં વાસે હી તો મીન્સ કે કંકોત્રીને આવી ત્યાં આમંત્રણ, તો આપણે આમંત્રણની છે એ આભારી બને ને આપણે જઈએ આજ અમે વિહાવાડે સપ્તાહ કરવા. જો કે આજ જઈએ પછી લીધા નતા આવે હગે. જો કે મારી દાઢને દુખતી પણ મીટે ગઈ હતી. આજ નીકળે જાય નકત કંઈ નીકળી નહોતું જવાનું. તે બસ મસ્તીને તૈયાર થઈ ગયા, બધું કામકાજ કરે ને કપડાં સૂકવી દીધા કોરા ને હે પાપડ ને બધું સૂકવવાનું હતું ને એ સૂકવી દીધું ને હે ને અમે આ ઘણી નીકળીએ. પછી આગળનો વ્યૂ છે હું તમને નાજન બતાવી. હાલો તો અમે છે ને ઉગે આવ્યા વિહાવાડા ગામમાં સપ્તાહમાં. હું મમ્મી છે ને સાહેબને જાય, અમારા હાજાભાઈને આગળ જાય ને. પહેલાં તો છે ને જો આ હે મેં મારું જ્યાંથી કરિયર મારું સ્ટાર્ટ કીધું હતું આ વિસાવાડાની સ્કૂલ, કે અહીંયા હું આવતી ભણાવવા માટે થોડોક ટાઈમ પ્રાઇમરીમાં, મીન્સ કે તને જ જતી થોડોક ટાઈમ આવતી. તો બસ ઉગે આવ્યા અહીં મેર સમાજી અહીંયા છે સપ્તાહમાં જવાનું અમારે. ગાય માતાજીને જ પિતાજી છે. ગામનો નજારો છે, એટલા બધા ફોર વ્હીલર નહીં હજે તો એટલી બધી ટ્રાફિક ને દેવ થાય. ધીમે ધીમે જે ટાઈમ થતો જાય હજે તો ચાલુ થાય સપ્તાહ. તો અમે પણ જઈએ. આ અમારા કેશવાલાનું મૂળ ગામ વિસાવાડા. જો કે આગળ છે આપણે દ્વારકાધીશનું મંદિર પણ છે, મૂળ દ્વારકા કહેવાય. પછી ઓલું છે આપણે કામ કહેવાય કે અમારા વિંચાત ભગતનું મંદિર છે એ બધાય છે, પણ એ આપણે નિરાયતી કારકીને શેર કરી હોય. અટાણે ત્યાં જવાનું છે ખાલી, તો જઈએ આપણે.
પાણી પીતા હોય કવાડામાં કોઈ દી એમ કીધું ગાયને ભેંસુએ કે આ અમારું જ પાણી છે? પાણી બધે પંખીએ પીએ, કાગડાએ પીએ, કોયલે પીએ, કાગરે પીએ. આપણે જે કહેવા છીએ કે હરખા નથી રહેતા અને સરખા નથી રહેતા એને કારણે આપણને કેટલી પ્રકારની બીમારી આવે. કીડીની આંખોમાં કોઈ દી મોતિયો આવ્યો, એને ચશ્મા પહેરવા પડ્યા. કીડીની કિડની ખરાબ થઈ ગઈ, કીડીને ડાયાબિટીસ થયો કોઈ દી. આપણે ધ્યાન નથી રાખતા, બધું થાય. પિંડ ને બ્રહ્માંડ છે. હે પાનભાઈ, મારા ગુરુ એનો પ્રદેશ અગમ છે, અગમ છે. અને એ વાત રામદેવજી લઈને આવ્યા છે. એક નાના એવા ઝૂંપડામાં રહેનાર એ રામસાગર, બે તાર અને એમાં વાણી બોલી દીવો કરી જોત પેટાવી એ 18 વર્ષને કીધું, કોઈ આવો, તમારા બાપનો ધર્મ છે. કોઈ નાનો પડે આયા, કોઈ આભડસેટ નથી. એ અહીંયા ભાઈ ભાઈ જેવું કાંઈ નથી. ગંગા કરો. આ પુરુષ પ્રકૃતિનો મેળ કરી પાઠ પૂજા 4 ભજન કરાવ્યા અને જોતને જોતીને નાંગણ નાખી. ગુરુએ નાંગણ નાખી, એને નાંગર કહેવાય. 4 ભજન થયા વિના ગઈતવાળો બાયણે નીકળે નહીં, દ્વાર ખોલાય નહીં. આવી નાંગણ ગુરુએ આપણને નાખી છે. એ નાંગણ પતિ પત્ની વચ્ચે નાખવાથી ફાયદો એ થયો. દરિયામાં વાણ આવે ને એ હાજે પછી વાણ પૂરું કરીને ધંધો પૂરો કરીને આવે એટલે નાંગરી દઈએ. હોડિયું ને નાંગરી દે, નકર તો એ તો ઘેરે વયા જાય, ક્યાંય પવનની ન વહી જાય. પણ એ લોઢાના મોટા હોય એ દોરડાથી બાંધી દરિયામાં એ વયા જાય. એવા લોઢાથી એને પથ્થર નાખી અને આંકડથી બાંધે, એને નાંગર કહેવાય. એટલે ગુરુ આપણને નાંગર નાખે છે કે હવે તમારે કેમ રહેવું. એમ રામદેવજી આ જામૈયા કર્યા, ગામડે ગામડે જામલા કર્યા. જ્યાં કોઈ કથા કરવા જતો નહીં તો કે અમારે ત્યાં ન જવાય, એમાં પડાય. કોઈ સત્સંગ કરવા જાય તો અમે પડાય. કારણ આપણા શાસ્ત્રો, પુરાણો, વેદો એને રાજ સત્તાના બળથી એને બાંધવામાં આવ્યા કે તમારે હવે અમારી પાસે જ્ઞાન કરવાનું, બીજે નહીં, ક્યાંય જવા નથી જા. એટલે ઓહાપો થયો. અને ઓહાપામાં જે માણસે પોકાર કર્યો એટલે રામદેવજી આવ્યા. એ પોકાર સાંભળીને પીર આવ્યા. જાંબલા રચ્યા છે. એ જાંબલાનો મહિમા જેને જેને મગજમાં ઉતરો એને પ્રશ્ન આવ્યા છે કે આ શું કહેવા માંગે છે? આ ભજન નકરા મજીરા તબલામાં ગાઈ નાખવાના છે, વાજિત્રો વગાડવાના છે, કેવા હું માંગે? કોને કહે? કોને કહે છે એ વાત રામદેવજીની અટારીમાં બેહી હગા માસિયાઈ ભાઈએ એમ પૂછ્યું કે ભાઈ, ચોપાટે રમતા હતા તેથી ઓલા વાણિયાનું રાજ ચાલ્યું, તેથી મેં તમને પ્રશ્ન કર્યો તો ભાઈ તમે મારા માસીના દીકરા નથી, તમે કોણ છો એ કહી દો. તમે કીધું તો મને એવો ઉભરો આવશે ને તો એ કે હે ભાઈ એવો ઉભરો તમને રામદેવજીને કે આવ્યો હોય તો જરા કયો ને. રામદેવજી કે ઉભરો તો નથી આવ્યો, પણ તું આ રેણીમાં આવી જાય એટલે ઉભરો તને મનશે આવો. કે કેમ? ધર્મ જુનો રે હરજી હજી ની જાણ